ભારતના રાષ્ટ્રધ્વજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ બનાવ્યો હતો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ બનાવ્યો હતો. કારણ કે રાષ્ટ્રધ્વજનું મહત્વ, ઝંડા ઊંચા રહે હમારા, વિજય વિશ્વ તિરંગા પ્યારા, આ તો આપણે સૌ નાનપણથી ગાતા શીખતા અને સમજતા આવ્યા હતા. પરંતુ જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ને, ત્યારે ખરા અર્થમાં આપણા રાષ્ટ્રધ્વજની તાકાત છે ને, માત્ર દેશને નહીં, દુનિયાને નહીં, આખા બ્રહ્માંડમાં લોકોને ખબર પડી છે. જ્યારે માત્ર ભારત દેશના નહીં, વિશ્વના બીજા દેશના બાળકો પણ આ રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન આ દેશોમાં ફસાયેલા હતા ને, અને ત્યારે જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ ઊંચો કરી અને ભારત માતા કી જય બોલતા હતા ને, ત્યારે સમગ્ર ભારત દેશના 140 કરોડ નાગરિકો દરેકે આ ઘટનાના સાક્ષી બન્યા છે. અને ત્યારે પણ પ્રત્યેક નાગરિકના શરીરનું લોહી એટલા જ જોમ સાથે શરીરમાં દોડતું હતું કે મારા રાષ્ટ્રધ્વજનું આ માન સન્માન જ્યારે વિશ્વ ફલક પર થઈ રહ્યું છે. અને આપણા રાષ્ટ્રધ્વજની જ તાકાત હતી કે આદરણીય વડાપ્રધાનશ્રીએ આ રાષ્ટ્રધ્વજના મારફતે જે પણ બાળકોએ, વિશ્વના બીજા દેશના બાળકોએ જ્યારે મદદ માંગી છે ને, ત્યારે એમને એમના પરિવાર પાસે, એમના ઘર પરિવાર પાસે પાછા પહોંચાડ્યા છે. ત્યારે ખરા અર્થમાં વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. ઝંડા ઊંચા રહે અમારા, એ તો નાનપણથી જ આપણે શીખતા આવ્યા છે. જેમ આપને જણાવ્યું, ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે કોણે બનાવ્યો? ભારતના રાષ્ટ્રધ્વજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ બનાવ્યો હતો. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનની વચ્ચે તફાવત શું છે? રાષ્ટ્રગાન છે કે જેમાં આપણને રાષ્ટ્રગાન કહ્યું ને રાષ્ટ્રગીત કહ્યું? રાષ્ટ્રગાન છે આપણું જનમ ગણ મન અધિનાયક જય હે, અને વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે. કોણે લખ્યા હતા આ ગાન? ખબર છે બંને ગીત કોણે લખ્યા હતા?